આ કોની માટે બનાવો છો એ પાછા? હો કોની માટે બનાવો છો આ? મોરા ને હા મોરા ભાઈ, આ વસ્તુ એવી છે, શોખ હોય ને જેને શોખીન જીવડો જ આ બધું કરી શકે. એટલે આપણે એક છે શોખીન જીવડો, મારે માઈસે ભાઈ જ છે ડીટલા, એને હમણાં આપણે મોરલા હે ને લવકુશ એવા જ લીધા, એટલે એની હારું મોરા બનાવી છે. ગૂંથવાના નથી પણ સાદા ફૂમકાવાળા, ટૂંકમાં એવું ગાંઠું પડી ગઈ, ના સોરી, જો બબે ગાંઠું પડી ગઈ, બરાબર. ખાલી ફૂમકા પાડવાના રહ્યા છે આમાં. આ રીતના થઈ ગયા બબે ગાંઠું, બરાબર. હવે આ નીચેની ગાંઠું રહી ને અહીંથી ફૂમકા પડી જાય, એટલે ત્યાંના ફૂમકા પડી જાય, મસ્ત થઈ જાય. 4 ગાંઠનો મોરો છે. જો એક બની ગયો છે, બીજો પાછો બનાવી આપણને ગોવાળે શીખવાડી દીધું છે, એટલે કીધું ટ્રાય કરવી. એક તો એને બનાવી નાખ્યો, પણ હવે હું ટ્રાય કરું છું એવું છે. ઈ ગોવાળ આવી ગયા રસકો વાટવા, મને કે તમે ટ્રાય કરો, એટલે મેં કીધું ટ્રાય કરું તો થઈ જાય, તો શીખવા હું વાંધો આપણને, બરાબર. એટલે શીખવી છે, અને કોઈને શોખ હોય તો આવા મોરા આપણને સાદા આવડે તો બનાવી દેવી, એમાં આપણને વાંધો હું, નવરા પડ્યા ધંધો થાય. એટલે ધંધો એટલે પૈસા લઈને નહીં, પણ એ કે નવરો માણસ નખો દવાડે જગ્યાએ આપણે આવું કંઈક કરવી, નવા જૂની શીખવીને બે વાત જો આમ કરીને કંઈક કરશું આગળ. આટલું પડે તો દોરી લાલ સરસ મજાની છે, લાલ કલરની. આ તો બની ગયો. બની જ જાય ને ભલા માણ. હવે આપણે એમ જો આ વખતે ધ્યાન જ એવું રાખ્યું હતું ને, એટલે મેં એમ ઘૂંટીને મગજમાં ભર્યું હતું કે નહીં, આ વખતે તો મોરો કમ્પ્લીટ બનાવવાનો છે. પહેલી ગાંઠમાં વાર ન લાગે, બીજી ગાંઠ પાડવામાં વાર લાગે, પણ જો એ ગાંઠે કમ્પ્લીટ પડી ગઈ, જો મસ્ત, બરાબર. આવું છે. હવે બીજી ગાંઠ પાછી હેલી છે, એ પાડવામાં તો વાંધો નહીં આવે. માપી લેવી આપણે કેટલાક આંગળ છો છે. થોડો ખાકડો થાય કેવરાય છે, નાખી કોઠણમાં. આપણી ખબર દોરી થોડી કડક છે, વધારે ફૂણી દોરી નથી. થઈ જાય પછી ગાંઠું બે છે ને કમ્પ્લીટ થઈ જાય. મોરો માપનો જ છે. જો હા, રેડી થઈ ગયો કમ્પ્લીટ. હવે એક ગાંઠું અહીં પડશે કવડિયું નાખીને, હવે ઈ પાડી દેવી પછી આગળ. ચાલો આ બાજુનું પાડી નાખી. એકી સંખ્યામાં કવડિયું ન હોય, કદાચ કોઈ કે ત્રણે શું કામ નાખી, પણ 3 આ પહેલામાં નાખી, પછી બીજી ગાંઠ ઉપર છે ને એમાં પછી જેટલી નાખવી એટલી નાખી દેવું, કારણ કે આ બે ગાંઠની વચ્ચે આટલી જગ્યા હોય. એટલે ઘણા એમ કે એકી સંખ્યામાં તમે 3 કવડી નાખી, એટલે એ ચોખ્ખું કરી દઉં 3. પછી ઉપર છે ને, ઉપર તમારે જેટલી નાખવી એટલી, અહીંથી આ ભાગ ઉપર આવશે, આમ આ ભાગ ઉપર આવશે, આમ મોરો પહેરાવાય, બરાબર. એટલે અહીંયા તમારે પછી 4, 5, 10 જેટલી નાખવી એટલી નખાઈ જાય. અત્યારે આપણે અહીં 3 નાખી છે ખાલી. આ ગાંઠમાં તો કાંઈ છે નહીં લાંબુ લાખો લખવાનો. આમ કરીને આકડી માટો મઢી લેવું. પડી ગઈ ગાંઠ. આ કાંડાનું પડી ગયું, અહીંથી પછી કાંડાની ગાંઠ પડી જાય, બરાબર. આવું છે. આમાં કઈ બહુ છે નહીં, વધારે ઈઝી છે હાવ. એટલું બધું કઈ જોઈ નહીં કાંડામાં.
દોરી એટલે થોડીક ઓછી કરી નાખવી. પડી ગઈ. આ બાજુ હવે આ બાજુ પાડી દઈએ આખરી. એમાં આપણે આટલી વાર લાગે મોરો બનાવતા, આમાં કઈ લાંબી વાર લાગતી નથી. કદાચ આ એખારું ઘટશે કેવડાવશે. હા એખારું ટૂંકું થાય કદાચ, જોઈ નકર પાછું કિલો કરી નાખશું. થોડા ખરા લાંબા કરશું. આમથી દોરી વધે જ છે, માપ સાપ જ હોય પણ આપણને બહુ આઈડિયો ન હોય એટલે ઓલું થાય. ઘીતું ઘીતું થોડુંક હવે પાછો વીખવાનો, પાછો થોડોક ખરું મોટું કાઢવાનું છે. હાલો વીખી નાખો પાછું. ટ્રેક્ટર આપણે દઈ દીધું છે હવે, અને બીજું ઊંચું મોડલ લઈ લીધું છે. અત્યારમાં મૂકવા જવાનું છે. બરાબર, તો આવી ગઈ. થોડીક બેટરી ડાઉન થઈ ગઈ હતી, ચાર્જિંગ કરવા ચાલુ રાખ્યું છે. પાછું આપણે મોટા મુંજા થોડીક સિમેન્ટ ભરવાની છે, એટલે બે વાત બતાવું તમને. જો જાય છે ભાઈ, અને ઊંચું મોડલ થોડુંક આવી ગયું છે. તો મિત્રો ફાઇનલી આપણે ટ્રેક્ટર મળી ગયું છે એક સારું, અને આ ટ્રેક્ટર આપણે આપી દીધું છે, એક્સચેન્જ કર્યું છે. તો અમારે જીલુ બાપુ આવી ગયા છે હારે, કે મારે આવું છે નવું ટ્રેક્ટર લેવા. એટલે નવું એટલે અમારા માટે નવું કહેવાય, અને આમ સેકન્ડમાં છે. નવાનો તો આપણે વેત નથી, બરાબર, પણ તમારા બધાના સપોર્ટથી હાલે રાખે છે. એટલે જાવી છીએ આપણે એક્સચેન્જ કરવા. જો અમારે અત્યારે હાર્વેસ્ટર ધબધબાટી બોલાવે છે. આમ હાર્વેસ્ટર મળી ગયું છે. આપણે બગસરા આવી ગયું છે ટ્રેક્ટર સામું, એટલે બગસરાથી એક્સચેન્જ કરવાનું છે, બદલા બદલી. તો ફાઇનલી પૂગી ગયા છે ભાઈ, અને આ છે આપણું ટ્રેક્ટર 241 જે સિરીઝ 11નું મોડલ છે. તો કહેજો તમે કેવું ટ્રેક્ટર છે, કોમેન્ટ કરજો, અને સપોર્ટ કરતા રહીજો. આવો ને આવો ખેડૂતોનો તો ખૂબ સપોર્ટ છે, કારણ કે ડેઈલી આપણે એક બે ફેરા ટ્રેક્ટરથી ભૂકો લાવતા હોય, આઈસર આવતા હોય. એટલે અત્યારે તમને રસ્તાની પોઝિશન બધાને ખબર છે, એટલે આપણે સારું ટ્રેક્ટર જોઈ. જો ટ્રેક્ટર લઈ લીધું છે, સરસ મજાનું 1 ઓનર ટ્રેક્ટર છે. આપણે જૂનું ટ્રેક્ટર મૂકી દેવાનું છે. તો ફાઇનલી આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા છે. આ દેખાય છે અમારે સરદાર ગેટ, અને પેરિસ જેવો રોડ છે, તમે જોવો. લગભગ તો ટ્રેક્ટર કેટલા દિવસ સારું રહે કાંઈ નક્કી નહીં, કારણ કે લગભગ રસ્તા બધા આવા જ છે, ગમે ત્યાં જાવી. આ છે અમારે જીલુ બાપુનું ખેતર, ઘઉં છે. હમણાં ઘઉંમાં હાર્વેસ્ટર હાંકવાનું છે. એટલે હવે બપોર થઈ ગયા, એટલે ડાયરેક્ટ આપણે આશ્રમે તો નહીં જાય, પહેલાં જ આવી ઘેરે. ઘેરે આપણી સંસ્કૃતિ પ્રમાણે કોઈ બી નવી વસ્તુ આવી તો એના વધામણા કરવા પડે. તો પૂગી ગયા છે ઘરે આપણે, અને ટ્રેક્ટરના વધામણા કરી લઈ. અમારી ભત્રીજી છે એ ટ્રેક્ટરને વધાવે છે, આપણે કંકુ ચોખાથી સાથીઓ કરીને. કારણ કે જો કોઈ ભાઈ જે કાંઈ વસ્તુ આપણી અહીંયા આવતી હોય આપણે આંગણે, તો હારા હાટું આવતી હોય, બરાબર, તો એને વધાવીને એના સુકન લેવા એ આપણી પરંપરા છે, સંસ્કૃતિ છે. આગળનું જે આપણે પેલું ટ્રેક્ટર લીધું હતું એ ડાયરેક્ટ કડાયા ગયું હતું, તો આપણે ગૌસેવક બાલાભાઈ, તો ત્યાં એના વધામણા થયા હતા ડાયરેક્ટ, અને એ ડાયરેક્ટ ફેરામાં જ મૂકી દીધું. તો આપણે મુહૂર્ત જ એવું થાય છે. આ ટ્રેક્ટરે આપણે લાવ્યા એટલે વાહે તરત જ રસ્તામાંથી સિમેન્ટ ભરી લીધી હતી 5 થેલી. એટલે એવું ન હોય ઘરે આવીને જ મુહૂર્ત થાય. આપણે તો ઈજી પડવું જોઈએ, એટલે મોટા મુંજાસરથી સિમેન્ટ ભરતા આવ્યા હતા, એટલે મુહૂર્ત તો ત્યાં જ થઈ ગયું હતું. પણ આપણી ઘરે આવે એટલે વધામણા કરવા જોઈએ. સરસ મજાના વધામણા થાય છે ટ્રેક્ટરના. અને હવે જાવી છે આપણે આશ્રમે. આપણો જે રસ્તો જે આવ્યો હોય એ લોકોને ખબર હોય, આપણે તો નેળ છે. જો કે બધી આવી નેળુમાં જ આપણે ધબધબાવાનું છે. કાયમી 2-3 ફેરા લાગતા હોય. ટ્રેક્ટર તો ખેતીવાડી માટે જ આમ તો બનેલું છે. આવી ગયો છે આશ્રમ, જો. તો
તો હજી આવો નવો સપોર્ટ કરતા રહીજો. જય ગૌ માતા, જય ગોપાલ, હર હર મહાદેવ.